નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોની સુરક્ષા માટે હાઈટેક વ્યવસ્થા કરાઈ. નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોની સુરક્ષા માટે હાઈટેક વ્યવસ્થા કરાઈ. નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગ સ્થિત NICU વિભાગમાં વિશેષ સુરક્ષા ટેગ સિસ્ટમનું ડેમો યોજાયો. બાળકના હાથમાં લગાવવામાં આવતું ઇલેક્ટ્રોનિક ટેગ કોઈ ત્રાહિત વ્યક્તિ બાળકને બહાર લઈ જવાનો પ્રયાસ કરે ને તે મશીન પાસે પહોંચે તો તરત જ સાયરન વાગી જશે અને સ્ટાફ એલર્ટ થઈ જશે. નવજાત બાળકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલી આ નવી હાઈટેક વ્યવસ્થા આજે જીવંત ડેમો રજૂ કરવામાં આવ્યો. નમસ્કાર, હું ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાણી. સ્ટેમસેલ બિલ્ડિંગમાં NICU છે. NICUમાં બાળકોની ચોરી ન થાય એ ઉદ્દેશ્યથી NICUના એક્ઝિટ પર RFID મશીન લગાડવામાં આવ્યું છે અને જે બાળકો દાખલ છે એમના કાંડા પર ટેગ લગાડવામાં આવશે, જેથી કરીને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એ બાળકને બહાર લઈને જાય તો તરત જ બીપ વાગવા માંડશે અને સિક્યુરિટીને અલાર્મ મળે અને જેથી કરીને આવી નવજાત શિશુઓની જે ચોરી હોય એને અટકાવી શકાય. હા, ઇલાજ સાથે આ સુરક્ષા પણ જરૂરી છે. આ બહુ ગંભીર ઘટના છે. કોઈના બાળકની જે ચોરી થાય તો એ ન ચાલે. એના માટે હજી પણ બીજી વ્યવસ્થાઓ કરવાની છે, જે બીજા ગાયનેક કે પોસ્ટનેટલ વિભાગમાં પણ લગાડવાની જરૂર પડશે. ત્યાં પણ હજી એ મશીનની સુવિધા ઊભી કરવામાં આવશે.